સુરતના લિંબાયત અને આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ। સુરતના લિંબાયત ખાતે આગામી 7મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસે તૈયારીઓ પૂરા જોશમાં શરૂ કરી। સુરત પોલીસ ટ્રાફિકની વ્યવસ્થા, લોકોના આવવાની વસ્તુ સહિતની તમામ તૈયારીઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે। તો ત્યારથી સુરત પોલીસે વિવિધ મોરચે તૈયારીઓ કરી છે। કેટલા લોકો આવશે, વાહન પાર્કિંગની જવાબદારી, ટ્રાફિક નિયમન સહિતની તૈયારીઓ કરી છે, તેને લઈ કેટલાક પોલીસ કાફલાઓ બંદોબસ્તમાં રાખવું તે અંગે સમીક્ષા કરી છે। તો અંગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી। માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા સુરત શહેરમાં લિંબાયત ખાતે પધારનાર હોય એના માટેનું અત્યારે આયોજન માટેનું ચર્ચા થઈ હતી, જેમાં પબ્લિક કઈ રીતના આવશે, એમનું એકોમોડેશન, એની સાથે સાથે અમારે જે સિક્યુરિટી જાળવવાની હોય એનો કઈ રીતના પ્લાનિંગ કરવું એની તમામ ચર્ચાઓ થઈ અને એ મુજબ અત્યારે અમે સમગ્ર આયોજન કરી રહ્યા છીએ। જેમાં પબ્લિક આવશે, એનું પાર્કિંગ, એ લોકો જ્યાં બેસશે એ બધી વ્યવસ્થા, આ ઉપરાંત જે મહાનુભાવ શ્રી બીજા બધા આવશે એમના પણ વ્હીકલ ક્યાં પાર્ક થશે, આ બધી ચર્ચા અત્યારે થઈ રહી છે। અને આ ચર્ચા બાદ અમે ફાઇનલ આયોજન કરીશું કે જેમાં અમને કેટલી પોલીસ ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ, એ પણ એમાં આવી જશે। જેમાં ટ્રાફિકનો પણ મોટો રોલ છે, તો ટ્રાફિકની પણ અલગથી આખું એક આયોજન કરવામાં આવશે કે જેમાં તમામ વ્હીકલના મૂવમેન્ટ પણ આવી જાય, પાર્કિંગ પણ આવી જાય, આ પ્રકારનું આયોજન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।